વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 યુનિટ 2 અંગ્રેજીમાં આપણે આટલે સુધી શીખ્યા હતા કે નોબડી ટુક નોટિસ, એ કોઈએ પણ ધ્યાન દોર્યું નહીં. એટલેથી આપણે આગળ વધીશું કે ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ, કે ભાઈ કિંમતી પથ્થરો અને એન્ટિક ઘરેણાં, જે મોંઘા ઘરેણાં છે એમાંથી ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્સિયટી એન્ડ રેકોગ્નિશન ઇન ધ બિગિનિંગ. કે ભાઈ કિંમતી પથ્થરો એટલે કે કિંમતી ઘરેણાઓ, જર દાગીનાઓથી માંડીને દુકાનમાં શું કહે છે, કેટલાક દિવસ સુધી શું કહે છે, કોઈને પણ શરૂઆતમાં ખબર પડ્યા વગર આ શું કે શોપ લિફ્ટિંગ એટલે ઉઠાંતરી થતી રહી. બટ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. પણ જે કન્ફ્યુઝ એટલે મૂંઝવાયેલા પણ ભાઈ રિએક્શન ઓફ શોપ ઓનર્સ, કે શોપ ઓનર્સ એટલે ભાઈ દુકાનના માલિકોના શું કહે છે ભાઈ કે મૂંઝવણ ભરેલા પ્રતિભાવ ધીમે ધીમે શું કહે છે વધતા ગયા. બીકેમ લાઉડર એટલે વધતા ગયા. અનઅવેર અને શું કહે છે કે અનઅવેર પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્ટ્રીલ until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. પણ અનઅવેર એટલે ભાઈ અજાણ એવા પ્રેમ ચોપડા શું કહે છે કે વેન્ટોન એટલે શું કે કન્ટિન્યુડ, કે એને ભાઈ ચાલુ રાખ્યું વિથ ઇટ શોપ લિફ્ટિંગ સ્પ્રી, કે એને ભાઈ દુકાનમાંથી ઉઠાંતરી કરવાનું ચાલુ રાખ્યું. ક્યાં સુધી? યંગ ફ્રૂટ વેન્ડર, કે જે ભાઈ યુવાન ફ્રૂટ વેન્ડર એટલે ફળોનો જે વેપારી હતો, એ વેપારીએ શું કહે છે કે નોટિસ્ડ એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસએપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ, કે મેટાલિક બ્લુ રોબોટ અંદરની તરફ અદૃશ્ય રીતે જે અફઘાની ગ્રેપ્સનું જે ઝુમખું હતું, બંચ એટલે ઝુમખું, મોંઘું ઝુમખું, જેને ઉઠાવતા જોયું નહીં ત્યાં સુધી, કે જે ભાઈ અજાણ પ્રેમ ચોપડાએ દુકાનમાંથી શું કહે છે કે ઉઠાંતરી ચાલુ રખાવી. અને the incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of metallic blue robot in their shops before the valuable were missing. કે ભાઈ શું કહે છે કે the incident were related, અને આ ઘટના બધાને શું કહે છે કે સંબંધિત હતી. And no sooner had they heard than some shopkeepers recalled the presence of Robert in their shops before in their valuable were missing. કે ભાઈ એમની જે કે ભાઈ દુકાનમાં અદૃશ્ય થતી વસ્તુઓ કે ભાઈ રોબર્ટની હાજરીમાં થતી હતી, એવું જ્યારથી શોપકીપરોને ખબર પડી નહીં ત્યાં સુધી શું કહે છે કે ધીસ ઇન્ફોર્મેશન, ત્યાં સુધી શું કહે છે કે ભાઈ આ ફરીથી જોઈએ કે ભાઈ ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર, કે આ ઘટના શું કહે છે કે ઓલ ઓવર એટલે બધાને સંબંધિત હતી. જ્યાં સુધી શું કહે છે કે નો સુગર હેડ ધે હર્ડ, કે જ્યાં સુધી તેઓએ સાંભળ્યું નહીં કે શોપકીપર રિકોર્ડ, કે જ્યારે કેટલાક લોકોએ યાદ કરાવીશું ભાઈ પ્રેઝન્સ ઓફ મેટાલિક બ્લુ રોબોટ, કે ભાઈ મેટાલિક જે બ્લુ રોબોટ હતો એની હાજરીમાં આ દુકાનદારોએ યાદ કરાવ્યું. ઇન ધ શોપ્સ એટલે એમની દુકાનમાં બિફોર વેલ્યુએબલ્સ વેર મિસિંગ, કે જે કિંમતી વસ્તુઓ શું ભાઈ ગુમ થતી હતી. અને ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ, અને આ માહિતી શું કહે છે કે ભાઈ પોલીસ હેડક્વાર્ટર્સમાં પહોંચતા કોઈ સમય લાગ્યો નહીં. અને વન ડે એક દિવસ પ્રેમ ચોપડા શું કહે છે ભાઈ ગાઈડેડ રામસી 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ્સ. એક દિવસ પ્રેમ ચોપડાએ શું કર્યું કે ઝવેરી બ્રધર્સમાં શું કહે છે કે ભાઈ પ્રિસિયસ એટલે કિંમતી ઝવેરાત ઉઠાંતરી કરવાનું શું કહે છે ભાઈ પ્રેમ ચોપડાએ રામસિંહને માર્ગદર્શન આપ્યું. ગાઈડેડ એટલે માર્ગદર્શન આપ્યું. And the police was waiting in their readiness
and computerized camera capable of split second recording click him in the act. અને પોલીસ શું કે ભાઈ વોઝ વેઇટિંગ એટલે રાહ જોતી હતી શું ઇન રેડીનેસ તૈયારીમાં એન્ડ કોમ્પ્યુટરાઇઝ કેમેરા કેપેબલ ટુ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ ક્લિક હિમ ઇન ધ એક્ટ. અને કેમેરા પણ શું કહેશે કે એને રેકોર્ડિંગ કરવામાં તૈયાર હતા, એટલા શક્તિમાન હતા. ઇન ધ એક્ટ ક્લિક હિમ એટલે કે ભાઈ ચોરી કરતા એને ક્લિક કરવામાં જે કોમ્પ્યુટરાઇઝ કેમેરા અને પોલીસ પણ તૈયાર હતી. અને રામસી રોબર્ટ વોઝ કોટ, અને રામસી રોબર્ટ વોઝ કોટ એટલે રામસી રોબર્ટ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપડા ફ્લેડ એટલે બધા રન અવે એટલે મીન્સ કે રેન અવે, અને પ્રેમ ચોપડા ભાગી ગયો. એઝ સુન એઝ હી સો, જ્યારે એણે જોયું કે થ્રુ ધ બાલ્કની શું કે બાયનોક્યુલરની મદદથી જ્યારે જોયું કે ભાઈ પ્રેમ ચોપડા પકડાઈ ગયો છે. અને 2 પર્સન નોટિંગ ડાઉન, અને 2 વ્યક્તિઓ શું કહે છે નોટિંગ ડાઉન એટલે ધ્યાન દોરી રહ્યા હતા કે રામસી લાયસન્સ નંબર એને શું કહે છે રામસિંહના લાયસન્સ નંબરની નોટિંગ એટલે ચકાસણી કરી રહ્યા હતા. પ્રિન્ટેડ ઓન ઇઝ મેટાલિક નેક, કે જે રોબર્ટ હતો રામસી 70 એની જે ગરદન હતી એ ગરદન ઉપર શું કહેશે ભાઈ એનો લાયસન્સ નંબર હતો પ્રિન્ટ કરેલો. એને શું કરી રહ્યા હતા ભાઈ નોટિસ કરી રહ્યા હતા, મીન્સ કે તપાસ કરી રહ્યા હતા. અને પ્રેમ ચોપડા વોઝ એરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ, અને પ્રેમ ચોપડા શું કહે છે એના ઘરેથી શું કહે છે કે એની ધરપકડ કરવામાં આવી. વોઝ એરેસ્ટેડ એટલે પોલીસે ધરપકડ કરી. એ કારણ કે એજ એટલે ભાઈ કારણ કે એઝ ધ ઓનર ઓફ રામસી 70 ધ થીપ, કારણ કે શું કહે છે ભાઈ રામસી 70ના પોતે શું હતા પ્રેમ ચોપડા એક માલિક હતા. ઓનર એટલે શું હતા ભાઈ માલિક હતા. અને સૂન આફ્ટર શું કહે છે ભાઈ સૂન આફ્ટર હિઝ એરેસ્ટ, અને એની તરત જ ધરપકડ બાદ પ્રેમ ચોપડા વોઝ રિલીઝ ઓન બેઇલ. બેઇલ એટલે શું ભાઈ કે બેઇલ એટલે એક મિનિટ સૂન આફ્ટર હિઝ એરેસ્ટ એટલે ભાઈ પ્રેમ ચોપડાની શું કહે છે ભાઈ ધરપકડ થયા પછી તરત જ સૂન એટલે તરત જ પ્રેમ ચોપડા વોઝ રિલીઝ ઓન બેઇલ, કે ભાઈ શું કહે છે કે ભાઈ પ્રેમ ચોપડા બેઇલ ઉપર એટલે મીન્સ કે જમાનત ઉપર છૂટી ગયો. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, જ્યાં સુધી શું કહે છે કોર્ટ એનો કંઈ જવાબ સંભળાવે નહીં ત્યાં સુધી શું કહે છે કે એ ભાઈ એ રિલીઝ થઈ ગયો એટલે મીન્સ કે મુક્ત થઈ ગયો. અને ક્યાં શાના ઉપર બેઇલ ઉપર, બેઇલ એટલે જમાનત ઉપર. અને નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ, અને તેના ઘરેથી કોઈ પણ ચોરાયેલી વસ્તુ સ્ટોલન આર્ટિકલ એટલે ચોરાયેલી વસ્તુ શું કહેશે કે ત્યાંથી મેળવવામાં આવી નહીં કે પ્રાપ્ત કરવામાં આવી નહીં. રિકવર્ડ એટલે પ્રાપ્ત કરવું. અને હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ ફ્રોમ થ્રુ હિઝ ગેંગ, અને એને શું કહેશે કે ભાઈ બધી જ એની જે કંઈ પણ વસ્તુઓ હતી એને શું કરે ભાઈ સગે વગે કરી નાખી હતી. ડિસ્પોઝ એટલે સગે વગે, અને કેવી ક્લેવરલી એટલે હોશિયારીપૂર્વક એને સગેની ગેંગ દ્વારા શું કહેશે કે એને સગે વગે કરી દીધી હતી. અને ઇન ધ કોર્ટ, અને કોર્ટમાં હી ડિનાઇડ એટલે બધા શું કહે ઇનકાર કરવો, એને શું કરી દીધો ઇનકાર કર્યો. ઓલ ધ ચાર્જીસ એટલે અહીંયા આપણે ગુનો લેવાનો, શું લેવાનો ભાઈ ગુનો, એટલે કે જે કંઈ પણ ગુનાઓ હતા એને બધા શું કરે ભાઈ એ ગુનાનો ઇનકાર કરી દીધો. અને સમવન એલ્સ સીમ્સ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસી 70 પ્રોગ્રામ, અને કોઈકે એમ કે શું કહેશે કે રામસી 70ના પ્રોગ્રામ સાથે શું કર્યું છે ભાઈ ચેડા કર્યા હોય એવું લાગે છે. પોલીસ ફાઉન્ડ મી એટ હોમ હી આર્ગ્યુડ, અને તેને દલીલ કરી કે એમ કે શું કહેશે ભાઈ કે રામસી 70 સાથે કોઈકે એમ કે શું કર્યું છે ચેડા કર્યા હોય એવું મને લાગે છે. સીમ્સ એટલે લાગવું, બરાબર. અને આવું શું કહેશે પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, અને હી આર્ગ્યુડ એને દલીલ કરી કે પોલીસે તો મને ઘરેથી પકડ્યો છે. અને કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ, કાઉન્સિલ ગોયલ એટલે ભાઈ વકીલ ગોયલે શું કર્યું ક્લિયર્ડ હિઝ થ્રોટ, એનું ગળું શું કર્યું ભાઈ સાફ કર્યું, એટલે આમ ખ અવાજ કર્યો. એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ, અને જજની એકદમ નજીક પહોંચી ગયો. અને કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન એન્ડ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ
when so many jewelers and curio dealers have been affected. હવે શું કહેશે ભાઈ કે કાઉન્સિલ ગોયલ એટલે વકીલ એકદમ જજની નજીક ગયો અને ગળામાં શું કહેશે કે ગળું સ્પષ્ટ કરતા બોલ્યો અને કન્સિડરિંગ એટલે કે માનીને કે મિસ્ટર પ્રેમ ચોપરાઝ એક્સપ્લેનેશન કે પ્રેમ ચોપરાની જે સમજૂતી અને હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ અને કેટલાક દિવસોમાં જે ઘટના ઘટી હતી એ કે વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બીન અફેક્ટેડ કે જેટલા જ્વેલર્સ અને દુકાનદારો હતા એ બધા જે કંઈ પણ અસર પામ્યા હતા એ ઘટનાઓને અને પ્રેમ ચોપરાની સમજૂતીને માનીને એને જજ સમક્ષ રજૂઆત કરી. અને ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસી રોબર્ટ. અને એવું લાગે છે કે ભાઈ રામસી 70નું જે કંઈ પણ કામ છે એ કામને પણ જાણવું શું કહેશે કે મહત્ત્વનું લાગે છે. અને આઈ રિક્વેસ્ટ રામસી રોબર્ટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. અને હું વિનંતી કરું કે ભાઈ કોર્ટની અંદર રામસી 70ને શું કહેશે બોલાવવા માટે હું વિનંતી કરું છું. અને રોબર્ટ ગોઝ ટુ ધ કોર્ટ વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ. અને બીજા દિવસના સમાચાર પત્રમાં શું કે ભાઈ હેડલાઇન હતી. શું હેડલાઇન હતી કે રોબર્ટ ગોઝ ટુ કોર્ટ. કે રોબર્ટ ક્યાં જાય છે ભાઈ? કોર્ટમાં જાય છે. અને નેક્સ્ટ ડે બીજા દિવસે ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ વિથ પીપલ keen to watch રોબર્ટ ઇન ધ વિટનેસ બોક્સ. અને બીજા દિવસે કે વિટનેસ બોક્સ એટલે ભાઈ વિટનેસ બોક્સ એટલે બચાવ પક્ષમાં ના પાંજરામાં બચાવ પક્ષના પાંજરામાં રોબર્ટને જોવા કીન એટલે ભાઈ આતુર હોવું. કોણ આતુર હતું? કે લોકો આતુર હતા. અને લોકો શું કહેશે કે વિટનેસ બોક્સની અંદર રોબર્ટને જોવા આતુર હતા. તે બદલ શું કે આખી કોર્ટ કેવી હતી? ઓવર ક્રાઉડેડ એટલે ભરેલી હતી. અને કાઉન્સિલ ગોયલ વોઝ સ્ટીકિંગ ઓફ પોઈન્ટ. અને કાઉન્સિલ ગોયલ શું કરે છે ભાઈ કે મુદ્દાઓને ટીક કરી રહ્યા હતા. ઇન્ટિલ ધ લાસ્ટ મોમેન્ટ એટલે છેલ્લી પળ સુધી. અને હી એપિયર્ડ કોન્ફિડન્ટ. અને તે એકદમ કેવા દેખાયા ભાઈ? આત્મવિશ્વાસુ એન્ડ ક્રિસ્પ અને ચપળ. બટ સો વોઝ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા પણ એટલા જ શું હતા ભાઈ? કોન્ફિડન્ટ હતા, આત્મવિશ્વાસુ હતા. અને નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. અને એને એ વિશ્વાસ હતો, પ્રેમ ચોપરાને શું વિશ્વાસ હતો કે તેનું આ મશીન એટલે મીન્સ કે રોબર્ટ કદી શું કહેશે કે તેના શેઠને શું કરશે ભાઈ? બિટ્રે એટલે દગો કરશે નહીં. એવો વિશ્વાસ કોને હતો? પ્રેમ ચોપરાને હતો. અને ધ પ્રોસિડિંગ બિગેન. પ્રોસિડિંગ એટલે ભાઈ પ્રક્રિયા, કોર્ટની જે પ્રક્રિયા હતી એ શરૂ થઈ. એન્ડ રામસી 70 એપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. અને રામસી 70 એટલે રોબર્ટ વિટનેસ બોક્સની અંદર એટલે બચાવ પર સાક્ષી પક્ષમાં શું થયું ભાઈ? હાજર થયો. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગેન. કાઉન્સિલ ગોયલે શરૂઆત કરી કે યોર ઓનર કે નામદાર જજ સાહેબ, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબર્ટ કે મેં એમ કશું સુપર રોબર્ટ દ્વારા મને કહેવામાં આવે છે કે ધ મેમરી ટેપ ડિઝાઇન ઇન ધીસ ટાઈપ્સ ઓફ રોબર્ટ્સ કન્ટેન ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. કે ભાઈ રોબર્ટની અંદર જે કંઈ પણ માહિતી આપવામાં આવેલી છે, રજૂઆત કરવામાં આવેલી છે, ડિઝાઇન કરવામાં આવેલી છે એ શું કહેશે ભાઈ? પ્રીવિયસ વીક એટલે અઠવાડિયા પહેલાંની છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. પણ આ કેસ શું કહેશે કે આફ્ટર ઇન્સિડન્ટ આ ઘટનાની આગલી રાતે જ શરૂ કરવામાં આવ્યો છે. અને ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ. અને જરૂરી જે કંઈ પણ માહિતી છે એને શું કરવામાં આવી છે ભાઈ? વાઇપ્ડ આઉટ એટલે દૂર કરવામાં આવી છે. ધ જજ સેડ. જજે આવું કહ્યું. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. સ્ટેરિંગ એટલે એકી ટસે જોઈ રહ્યું. કાઉન્સિલ ગોયલ શું કહેશે? સ્માઇલ્ડ સોફ્ટલી નમ્રતાથી હસ્યા. કોની સામે જોઈને ભાઈ? પ્રેમ ચોપરાની સામે એકી ટસે જોઈને નમ્રતાથી હસ્યા. સર, ધ રોબર્ટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન ઓવર સિન્સ. એ પછી શું કહેશે કે સર આ રોબર્ટને શું કહેશે? હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. જો કે પહેલેથી જ આ રોબર્ટને સ્વિચ ઓફ કરી દેવામાં આવેલો છે. આમ પ્રેમ ચોપરા ફેસ ફેલ. પ્રેમ ચોપરાનો ચહેરો શું ગયો ભાઈ? પડી ગયો. બટ હી વોઝ કોન્ફિડન્ટ. પણ એને આત્મવિશ્વાસ હતો.
કે રામસી 70 વુડ ઓબે હિઝ માસ્ટર, કે રામસી 70 શું કરે, એના શેઠની આજ્ઞાનું પાલન કરશે. અને ધ સિક્રેટ વેર શું કહે છે ભાઈ, સીલ્ડ, અને જે કંઈ પણ રહસ્ય હતું એને સીલ કરવામાં આવ્યું હતું. તો મિત્રો આવું આટલા સુધી આપણે રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આટલેથી ચાલુ કરીશું કે યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજે હુકમ કર્યો કે તમે કદાચ ચાલુ રાખી શકો છો, એ આપણે આગળથી જોઈશું.